વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોને સારી બસ સુવિધા પૂરી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. સંભવતઃ આગામી ફેબ્રુઆરી 2026 સુધીમાં વડોદરા શહેરના લોકો માટે ઈ બસ સેવા શરૂ કરી શકાશે. જેના વિશે વધુ માહિતી વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ આપી છે. તેમણે જણાવ્યું કે ઓગસ્ટ 2026ના અંત સુધીમાં પ્રધાનમંત્રી ઈ બસ સેવા અંતર્ગત 130 બસો પ્રથમ ફેઝમાં લાવવામાં આવી રહી છે અને જે પૈકી 40 ઈ બસો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં શહેરમાં શરૂ કરી દેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઈ બસો પેસેન્જર અનાઉન્સમેન્ટ સિસ્ટમથી સજ્જ છે. આથી મુસાફરોને બસમાં જ પોતાને ઉતરવાના બસ સ્ટોપની માહિતી મળી જશે. વધુ માહિતીમાં તેમણે જણાવ્યું કે શહેરના ગોત્રી ખાતે ઈ બસ ચાર્જિંગ હબ બનાવવામાં આવી રહ્યું છે. શહેરના લોકોને સારી બસ સેવા પૂરી પાડવા માટે કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી ઈ બસ સેવા અંતર્ગત 250 બસો લાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આવનાર સમયમાં તમામ 4 ઝોનમાં ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ તો ભારત સરકારની સપોર્ટ છે, રાજ્ય સરકારની સપોર્ટ છે. આમ તો રાજ્ય સરકાર તરફથી દરેક મહાનગરપાલિકાને બહુ પૂરતું સપોર્ટ મળી રહ્યા છે. વડોદરા માટે ખાસ છે કારણ કે આપણા પાસે પોતાનું સિટી બસ સર્વિસીસ નથી. એટલે આ પહેલી તબક્કામાં લગભગ 41 સિટી ઇલેક્ટ્રિક બસીસ અમે લાવી રહ્યા છે અને આવનારા રિક્વેસ્ટને માન રાખીને રાજ્ય સરકાર અને ભારત સરકાર કુલ મળીને 250 બસીસનું સેન્કશન પણ આપી દીધું છે. એટલે 3 ફેઝીસમાં આ બસીસ આવવાના છે. અત્યારે અમે સ્ટેશનની ચાર્જિંગ સ્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈ બસ ટર્મિનલનું તૈયારી કરી રહ્યા છે. MOUનું કાર્યવાહી પૂરું થઈ ગયું છે એટલે ફર્સ્ટ ફેઝની બસીસની અપેક્ષા અમે આમાં અત્યારે કામમાં લાગ્યા છે. આશા રાખીએ કે ફેબ્રુઆરીની આજુબાજુ બસીસ આવી જાય. ફર્સ્ટ ફેઝમાં અમે ચાર્જિંગ ટર્મિનલ જ કરી રહ્યા છે. પછી ઈ બસ સ્ટેશન અને કોમ્પ્લેક્સ પણ કરવાના છે. કઈ જગ્યાએ બેઝિકલી 2 ટર્મિનલ છે અત્યારે સિટીની અંદર. 2 જગ્યા જે અવેલેબલ હતી અને પહેલાંથી જ જે 18 મીટર રોડ 9 મીટર રોડનો જે ઇસ્યુ ચાલતું હતું આનું બંધ કરીને એક પરમનન્ટ વિરામ કરીને અમે ચાર્જિંગ સ્ટેશન અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં વી આર ટ્રાઇંગ ટુ શિફ્ટ કે સિટી બહાર પણ એક મોટું ટર્મિનલ બની જાય જેથી કરીને મોફુસિલ બસ ટર્મિનસ પણ બની જાય અને મોટા બસો સિટીની અંદર ના આવે અને ત્યાંથી ઈ મોબિલિટી ચાર્જિંગ સ્ટેશન્સ દરેક ઝોન વાઇઝ કરવું પડશે. હાલ અમે બેસ્ટમાં 2 કરી રહ્યા છે. આવનારા દિવસોમાં દરેક ઝોન વાઇઝ 5 ચાર્જિંગ સ્ટેશન્સ પણ આવવાના છે. અમે જગ્યા આઈડેન્ટિફાઈ કરીને એમની કામગીરી શરૂ કરી દીધી છે. શહેરીજનોને શું એશ્યોરન્સ આપશો? એક છે કે ઈ મોબિલિટી અને ગ્રીન મોબિલિટી અત્યારે સિટીના પોલ્યુશન્સ કંટ્રોલ કરવા માટે પણ જરૂરિયાત છે. આપ જાણો છો કે એર ક્વોલિટીને લઈને પણ વડોદરા મહાનગરપાલિકા સિરિયસ છે. અમે ગ્રીન કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસીસની SOP પણ બહાર પાડી છે. આવનારા દિવસોમાં ગ્રીન મોબિલિટી ઉપર પણ જવાની જરૂરિયાત છે અને ઇલેક્ટ્રિક બસીસ એટલા માટે કે પોલ્યુશન ઘટે. અને બીજું અત્યારે જે વિટકોક્સની બસ સર્વિસીસ ચાલી રહ્યા છે એને લાસ્ટ માઇલ કનેક્ટિવિટીમાં આપણે રિંગ રોડ અને વુડા વિસ્તારમાં પણ લઈ જવાની જરૂરિયાત છે. કારણ કે જ્યારે બસ સર્વિસ વિકસિત થાય ત્યારે સિટીનું વિકાસ થાય, લોકોની અવરજવરમાં સહેલું પડે. દરરોજ આપ જુઓ છો કે દરેક જગ્યામાંથી લોકો ઇન્ડિવિજ્યુઅલ કાર્સ લઈને ગાડી લઈને જાય છે જેના કારણે ટ્રાફિકનું પણ સમસ્યા ખૂબ વધી રહ્યા છે. એને બધા હલ કરવા માટે સિટી ટુ 30-40 કિલોમીટર સુધી સિટી વિટકોસ સર્વિસ અને GSRTC સર્વિસ લઈ જવું પડશે અને સિટીની અંદર બધા ઇલેક્ટ્રિક બસીસ લાવવાની જરૂરિયાત છે. કેટલાથી કેટલા વાગ્યા સુધી આ બસો દોડશે વડોદરા શહેર? ઇનિશિયલી એકનું કેપેસિટી વિલ બી 150 કિલોમીટર્સ છે. એટલે 150 કિલોમીટર જેટલું ચાર્જ છે આ સિટીની અંદર કેટલું રાઉન્ડ લઈ શકાય, કયા રૂટ લઈ શકાય એનું અત્યારે રૂટ ઓપ્ટિમાઇઝેશનનું કામગીરી ચાલી રહ્યા છે. વી વિલ ટ્રાય મેક્સિમમ કે સવારથી જ રાત સુધી બસ ચાલી શકાય. અમે બાકી સિટીઝ, પેરેલલ સિટીઝનું પણ મોડલ સ્ટડી કરી રહ્યા છે. ગુજરાતમાં જ 2 સિટી જે સારા અત્યારે કરી રહ્યા છે એની પણ મોડલ અમે સમજી રહ્યા છે. પણ સમયના પ્રમાણે અને જરૂરિયાતના પ્રમાણે ઓપ્ટિમાઇઝેશન કરીશું. એમાં PP ધોરણે હશે કેટલા કરોડનો આ પ્રોજેક્ટ અંદાજિત? નો, ધીસ ઇઝ કમ્પ્લીટલી અંડર પ્રધાનમંત્રી ઈ બસ સેવા, PM ઈ બસ અને રાજ્ય સરકારનું સપોર્ટ અને ભારત સરકારનું સપોર્ટ છે.